સમાચારમાં વાત કરીએ તો ઢાઢરા ગામે ગેરકાયદેસર ઈંટ ભઠ્ઠા ધમધમતા હોય ત્યાં સરકારી તંત્ર ભરનિદ્રામાં જંગલો કાપી પ્રદૂષણનો ધંધો ખુલ્લેઆમ બહારના લાકડા વાપરતા હોય તો છૂટ અને ડાંગના મૂળ રહેવાસીને દંડ. ઢાઢરા ગામે ભાવિસા મનીષ ઈંટના ભઠ્ઠા માલિક સામે તપાસ કરવા ચીચી ગાવઠા વન વિભાગ અધિકારી તપાસના જગ્યાએ મૌન સેવી રહ્યા હોય એમ લાગે છે. જંગલના લાકડા બળવા દો, જંગલ કટિંગ થવા દો, જંગલ ખાતાના અધિકારીઓને સરકારની મફતની પગાર ખાવા દો જેવી પરિસ્થિતિ. વધઈ રેવન્યુ તલાટી મામલતદાર જેવા તળિયા ઝાટક તપાસ કરવાની જગ્યાએ પોતાની ઓફિસ સંભાળતા હોય તેમ લાગી રહ્યું છે. તો ઢાઢરા ગામે ભાવિસા મનીષ ઈંટ ભઠ્ઠાની તપાસ ક્યારે? ડાંગ જિલ્લાના વધી તાલુકામાં સમાવેશ ઢાઢરા ગામે કોઈ પણ સરકારી પરવાનગી વગર ઈંટના ભઠ્ઠા ધમધમતા ચાલી રહ્યા છે. આ ભઠ્ઠાઓ માટે વન વિભાગની જમીનમાંથી ગેરકાયદેસર લાકડાની તસ્કરી કરવામાં આવી રહી છે, જેના કારણે ડાંગના જંગલોનો ખુલ્લેઆમ વિનાશ થઈ રહ્યો છે. રેવન્યુ તલાટી અને મામલતદાર જેવી જવાબદાર સરકારી કચેરીઓની ઘોર બેદરકારીને કારણે આ ગેરકાયદેસર કામગીરી વર્ષોથી ચાલી રહી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વન વિભાગના અધિકારીઓ પણ આંખ મીચી બેઠા હોવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. અધિકારીઓ અને ભઠ્ઠા માલિકો વચ્ચે મિલીભગત છે કે કેમ, જેના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર જંગલ બચાવ અને પર્યાવરણ સુરક્ષા અંગે મોટી મોટી વાતો કરે છે અને દર વર્ષે લાખો રોપાઓની રોપણી કરતા હોય છે. તેના સામે જાળવણી માટે બહારથી ડાંગમાં આવી બળતણ લાકડા તરીકે ઉપયોગ કરી જંગલનો નાશ કરી પોતાના વતન પરત જતા હોય છે અને ડાંગ જિલ્લાના જંગલો ગોડા ભટ્ટ થઈ જાય છે. સરકારી બાબુઓ વિકાસ બતાવી રહ્યા છે તો જંગલ કટિંગ બંધ થવું જોઈએ. સ્થાનિક લોકોએ માંગ છે કે સરકારી ધારાધોરણ મુજબની પરવાનગી છે કે ગેરકાયદેસર ભઠ્ઠાઓ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ ને પાણી બહાર આવશે. એમાં કોઈ બે મત નથી. વન કટિંગ અને લાકડા તસ્કરી અંગે ઊંચા સ્તરની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તથા ઈંટના ભઠ્ઠા માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જંગલનો બચાવ થશે. રિપોર્ટર રમેશ માલા, ડાંગ.